પાટણ કલેક્ટર શ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીએમ પ્રજાપતિનો વિદાય સમારંભ યોજાયો। શ્રી બીએમ પ્રજાપતિની અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે ગાંધીનગર ખાતે બદલી થતા ભાવભર્યું વિદાયમાન અપાયું। પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીએમ પ્રજાપતિનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી તરીકે પાટણમાં ફરજ બજાવી રહેલા શ્રી બીએમ પ્રજાપતિની અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે ગાંધીનગર ખાતે બદલી થઈ છે। આ પ્રસંગે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા શ્રી બીએમ પ્રજાપતિને શ્રીફળ સાકર આપી અને સાલ તેમજ મોમેન્ટો આપી ભાવભરી વિદાયમાન આપવામાં આવ્યો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીએમ પ્રજાપતિની કાર્યશૈલી અને કામ પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવી અને શુભકામનાઓ પાઠવી હતી। વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે તેમણે હંમેશા સરકારી નીતિ નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરી કામ કર્યું છે। તેમનો સરળ સ્વભાવ અને કામ કરવાની શૈલીએ તેમને કર્મચારીઓમાં ખૂબ આદરભર્યું સ્થાન અપાવ્યું છે તેમજ વહીવટી નિર્ણયોમાં તેમનું માર્ગદર્શન પ્રેરણાદાયી રહ્યું છે। તેમની તંદુરસ્તીના કામના સાથે કલેક્ટરશ્રીએ તેમને નવી નિમણૂકના અભિનંદન આપ્યા હતા। વિદાય લઈ રહેલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીએમ પ્રજાપતિએ પોતાના પાટણ ખાતેના કાર્યકાળ દરમિયાન કલેક્ટરશ્રીનો ખૂબ સહકાર મળ્યો એમ જણાવી કલેક્ટરશ્રીનો આભાર માન્યો હતો તેમજ એક ટીમ તરીકે કામ કરવાનો સરસ અનુભવ રહ્યો એમ જણાવી તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કંઈક બનવા કરતા કંઈક કરવું જોઈએ એમ જણાવી તેમણે આપણે સૌ આજે દેશના નાગરિક છે, આપણા બધા બંધુઓ માટે કામ કરવાનું છે એવી ઉમદા ભાવના સાથે કામ કરવા સૌને અપીલ કરી। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આરપી જોશી સહિતના અધિકારી અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર।